જય માતાજી મિત્રો, જય લારાનાથ. કેમ છો બધા? મજામાં? તો બધાને ગુડ મોર્નિંગ અને સવારનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે ચેલેન્જનો દિવસ છે આપણો ત્રીજો. આજે આપણે જવાનું છે ખેતરે. તો કે અસ્મિતાની બધા સવારના વિચાર ખેતરે અને આપણે જાગી ચિરાવી ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવજો. ગાડી તૈયાર કરી નાખી છે અને આપણે જવાનું છે આજે વાવણી કરવા. કાલે કપાસિયા સોંપ્યા અને આજે માંડવીનું વાવેતર કરી દેવાનું છે. તો આપણે જવામાં બધું 2 થેલી ખાતર લઈ લીધું છે અને 2 ને 2 4 ને 2 6 મણ બિયા લઈ લીધા છે માંડવીના. એટલે અત્યારમાં ટ્રેક્ટર આવવાનું છે તો પછી વાવેતર કરી દેવાનું છે. અને વરસાદ ન આવે તો પછી પાણી પાઈ દઈશું. અત્યારે વરસાદ પહેલા વાવણી કરી દેવાની છે. તો ચાલો બધા કન્ટિન્યુ બના રહીજો અને આપણે જવા દઈએ હવે ખેતરે. તો મિત્રો આવી ગયા છે આપણા ખેતરમાં અને આ છે આપણું ખેતર. જોઈ લો તમે, આખું આપણું ખેતર છે. આખામાં માંડી વાવવાની છે. માંડી વાવી ફરતા તાર બાંધવાના છે. તો આ લાકડાના ખાગા થોડાક લાવ્યા છે. આ બધા પાણા વેણ્યા છે. તો ચલો હવે આપણે ઘડીક આટો મારવી પાણા. બાજુ પાણા વીણવાનું કામકાજ ચાલુ છે. તગારા લઈને થાય છે. ટ્રેક્ટર આવ્યો છે આપણે વાવણી કરવા માટે. અને જો આમાં વાવણી કરવાની છે. આપણે બિયારણ ગાડી કમ્પ્લીટ છે. મિત્રો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે વાવવાનું. જો હાલો માંડી ફાઇનલી વાવી દેવાની છે. તો જો આમાં આપણે કાલે કપાસિયા સોંપ્યા છે અને આજ પાઇપ પણ દીધું છે. ટ્રેક્ટર અમારે વળે હાલે તાર બેવાનું જ આપી જાય. તો મિત્રો ફાઇનલી ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે આપણે વાવવાનું. અને જો હાલ્યું તો છે ચોરામાં વાંદવી વાવેતર. વરસાદ પહેલા વાવેતર થઈ ગયું છે. અને હાથમાં શું છે મોજા પહેર્યા છે. મોજા કારણ કે માંડવીમાં પટ ફેલાવવાનો હોય ને, કલર વાળો હોય, દવા વાળો હોય, એટલા માટે ટ્રેક્ટર હાલી જાય ધીમે ધીમે. પટ નાખવા માંડ્યા. પટ ભેળાવો કેવા શું કહેવાય? પટ કહેવાને. તો પટ ચડાવે છે માંડવીમાં. આપજો ભેળાવું પડશે. મોજા ને પહેરવાના? મોજા કાઢી નાખ્યા. પરિચય વળી ગયો તો આટલું બધું તો પહેરી જ લ્યો. એમનો હાલ છે. એમને હાલ છે. તો ફોન મૂક દે. તો માંડવીનું વાવેતર થઈ ગયું છે. અને હવે યાર ધોરિયો નાખવાનું કામ ચાલુ છે. આજ 12 વાગી ગયા છે પણ હજી ઘરે જવાનું કોઈ નામ લેતું નથી. કેમ કે આજ માંડવી વાવી છે એટલે લાઈટ આવે તો બધું રાગે કરી દેવાનું છે. એટલે ખાલી પાણી વાળવાનું રહે તડકાનું. પરસોના પલી ગયા છે. હા, બોલવાનો વેત નથી. હા, લેવાતો નથી. તડકો થઈ ગયો છે ફૂલ. માંડી હોઈ ગઈ છે અને હમણાં લાઈટ આવે એટલે પાણી વધુ આવવા દે. એટલે પેલા ધોરિયો કરી નાખી પછી જમવા જાય. કેવું હોય જમવાનું જવાનું. હજી પેલા રાંધવા જવું પડશે ને પછી જમવાનું તૈયાર થાય છે. કઈ વાંધો નહીં. ભલે આજે 1 વાગે જવી પણ આ ધોરિયો પૂરો કરવાનો છે. અચ્છા, અહીંથી લીંબોડે થી આવડ લગી કરવાનો છે. અડધે પોગી ગયા છે, અડધો બાકી છે. એટલે અડધી કલાકમાં થઈ જશે. પછી આપણે ઘરે જવાનું છે. હાસા થઈને જ મંડાણા છે. કેમ કે વરસાદ જેવું કઈ વાતાવરણ લાગતું નથી એટલે પાવી પડશે. પેલા જ આપણે નીક ને એવું નાખી દેવી પછી ઘરે જવાનું છે. મિત્રો 3 વાગે જાગ્યા અને નાય ધોઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે. વાગી ગયા છે 4. મસ્ત મજાનું શરબત આપણે બની ગયું છે. કેમ કે હવે એને જવાનું છે તડકે એટલે પેલા તો શરબત પાઈ દેવી પછી એને કામ મોકલે. ઠંડુ ઠંડુ શરબત પીને પછી જવા દી. બસ હતા આપણે ધોરિયો કરવા. ગ્લાસ મળી છે ભરવા. એક ના હાટા 2 ગ્લાસ પાઈ દેવા તમને. પી લેવા છે. તને દઉં કિસુમ જો આલે લાઈ દો. કિસુ ને દો. માનસુ ને શરબત દો. માનસુ ને નથી પીવાનું. હાલ તમારા માટે સ્પેશિયલ ગ્લાસ. હાલો ફટાફટ પૂરો કરી દો. થેન્ક યુ.
આપણે ખેતરે જવાનું બંધ રહ્યું છે અને જવાનું છે પાલો ભરવા. તો આ ગાડી લઈને આપણે જવાનું છે પાલો ભરવા. વેસા તો રાખ્યો છે, ત્યાંથી ભરવાનો છે પાલો. આખી ગાડી ભરવાની છે. તો હાલો જઈ પાલો ભરવા. તો આવી ગયા છીએ પાલો ભરવાના લોકેશન ઉપર અને જો 4 ગાંડી બાંધી દીધી. હજી બધો ભરવાનો છે. તો હવે બધી વાળી દિહાજ થઈ ગયો છે અને આજે જે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની અને બધાને મૃતકોને ભગવાન શાંતિ આપે એ પ્રાર્થના કરવી છે અને એના પરિવારને દુઃખ સહન કરવાની હિંમત આપે એ આપણે ભગવાનને પ્રાર્થના કરવી. બાકી જો ગાડી બાંધવાનું ચાલુ છે. સુરત દાદા આત્મી રહ્યા છે. તો હાલો આપણે આજનો બ્લોગ પૂરો કરશું. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.